એટલે પ્રિન્સલા આપડી મંદી તો મેં જિંદગીમાં ક્યારે ન જોઈ. સવારથી ની બોણી નથી થઈ, એક કસ્ટમર અંદર નથી આવ્યો. એક કરીને ભાઈ તું. હા રોબિનભાઈ એ વાત સાચી તમારી. હવાર દીનું કોઈ કસ્ટમર શોરૂમમાં આવ્યું નથી, ના શોરૂમ નો ખર્ચો, લાઇટ બિલ. રોબિનભાઈ કસ્ટમર આવતો એવું લાગે છે. હા ભાઈ આવે જ છે, પણ જોઈને લાગતું નથી કે કઈ લે હે ઈ. ભાઈ જો તો આવો શર્ટ આપણે અહીંયા મળી જાય. ના ના ભાઈ આવું નહીં મળ્યો. તો ભાઈ તમારી પાસે સારા શર્ટ હોય તો એ મને બતાવી દો ને. વાંધો નહીં પ્રિન્સ, આ ભાઈ ને ઓલા મેન્સવેર ના ડિપાર્ટમેન્ટમાં લઈને જા ને, શર્ટ ને ઇમ્પોર્ટન્ટ ને જે કઈ આવ્યું છે એ બધું બતાવી. જો ભાઈ એકદમ લચકો કાપડ છે, ટ્રેન્ડિંગ છે, પ્લેન પેટર્ન રહેવાની છે. પછી આમાં થોડુંક એમ્બ્રોઇડરી વર્ક રહેવાનું છે, કાપડ પણ સેમ જ રહેવાનું છે. આમાં થોડુંક વર્ક રહેવાનું છે અને પ્લેન કાપડ આવશે. શર્ટ તો ભાઈ તમારા સારા છે. લ્યો તો રોબિનભાઈ આ ભાઈ નું બિલ બનાવી નાખો 3 જોડીનું. ભાઈ તમારા 4,900 રૂપિયા થયા 3 જોડીના. એટલે ભાઈ 4,900 થોડા થાય, આખા ગામમાં અત્યારે મંદીમાં આપે છે ડિસ્કાઉન્ટ ને તમે અત્યારે અમને લૂંટવા બેઠા છો. તમે કઈ વાંધો નહીં, 100 રૂપિયા ઓછા આપજો, 4,800 આપી દેજો. ભાઈ 4,800 તો મોંઘા પડે. હરખો ભાવ કયો તો હું લેતો જાવ, નકર ભલે પડ્યા. કઈ નહીં, છેલ્લા 4500 રૂપિયા આપી દેજો. હાવ તળિયાનો ભાવ આપી દીધો છે તમને. રેવાજો ભાઈ, તમારથી કઈ ભાવ તળ કઈ ઓછો નહીં થાય. હું જાઉં છું. ભાઈ અહીંયા આવો. તમારે સેલે કેટલામાં લેવી છે? એટલે ભાઈ 3500 નો માલ છે. આમાં મારે તમને 45 રૂપિયા કેમ દેવા? 4,000 રૂપિયા આપી દો. અરે ખબર એક તો મંદિર હાલતા હોય ને મને પકડો, એને ખબર નથી. તું વયો જા ને લઈ જા. ભાઈ